રાજકોટમાં બિસ્માર રસ્તાઓના મુદ્દે ભાજપના જ પૂર્વ જિલ્લા પ્રમુખ નાગદાન ચાવડાએ મોરચો માંડ્યો છે। પરા-પીપળિયા પાટિયાથી એમ્સ હોસ્પિટલ સુધીનો રસ્તો ખરાબ હોવાથી માર્ગ મકાન વિભાગને પત્ર લખી 13 તારીખ સુધીમાં રસ્તો બનાવવાની માંગ કરી છે। કામ નહીં થાય તો ખંડેરી અને પરા-પીપળિયાના ગ્રામજનો સાથે રસ્તો રોકો આંદોલનની ચીમકી આપતા રાજકારણ ગરમાયું છે। સાહેબ હતા તેથી આ રોડ વાકે 100% સમારકામ કામ થયું હતું। પછી છેલ્લા 3 વર્ષ થયા તો આ પોઝિશનમાં ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, એવી તકલીફ પડે છે। તકલીફ તો સાહેબ એની કોઈ સીમા નથી એમ। તમે જોવો ને આ વાહનવાર આવે, ખટારવાર આવે, તમે જોવો આ અધિકારીઓને ધ્યાને નથી। આપણે રજૂઆત કરી હતી, આપણે રજૂઆત કે બધે વારંવાર બધા અધિકારીને રજૂઆત કરી છે, ફોટા એના મોકલા છે, એના વિડીયો મોકલેલા છે, બધું કરેલું, છતાં પણ કોઈ પણ પ્રકારનું સમસ્યા કઈ ધ્યાન નથી। એ આવે તો એક ફેરો અહીં નાખે અને વહી જાય। હવે તો ગુજરાતની પહેલી એમ્સ પણ આપણે પરા-પીપળિયા ગામની સીમમાં જ બની છે। ત્યાં પણ દર્દીઓને અહીં જામનગર રોડથી જતા કેવી તકલીફ પડતી હશે? અરે સાહેબ એની તો કોઈ સીમા નથી। એ જ મોટો પ્રશ્ન છે કે ભાઈ એમ્સ છે ત્યાં રાત્રે અને કાયમ 24 કલાક દર્દી આવતા હોય, જાતા હોય। હવે જે જામનગર, દ્વારકા, ઓખાથી આવે એને સ્પેશિયલ આ રસ્તો લાગુ પડે છે, એને અહીંથી નહીં જવું પડે। આ સિવાય કોઈ વિકલ્પ જ નથી નાખે। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા છે, તેમના દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે ખંડેરી અને પીપળિયા ગામના સ્થાનિકો દ્વારા અમે રસ્તા રોકો પણ આંદોલન કરશું। અને 8 થી 9 ગામ છે, 2 ગામ નથી। ખંડેરી, પરા-પીપળિયા, નાયણકા, અણંદપર, અલબરકા બધા લોકો અહીંથી હાલે છે। એટલે અમે 8 થી 9 ગામ ભેગા થઈને આંદોલન